સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અલગ અલગ બ્રાન્ડનું ભારતીય બનાવટનું વિદેશી દારૂ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ મારફતે ડિલિવરી માટે અમદાવાદ આવતા તે પકડી પાડતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ. અમદાવાદ શહેરમાં ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટ મારફતે અલગ અલગ શહેરોમાં હેરાફેરી કરવામાં આવતી હોવાની આધારભૂત બાતમી હકીકત આધારે આવી અસામાજિક પ્રવૃત્તિ આચરતા ઇસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાનગી રાહે તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જે દરમિયાન બાતમી હકીકત મળેલ કે પ્રેમ દરવાજા ઈદગાહ રોડ ઉપર આવેલ ગુરુ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ મારફતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો અન્ય રાજ્યમાંથી પાર્સલમાં મંગાવેલ છે અને તે વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર ઇસમ વાહન મારફતે પાર્સલો લેવા આવનાર છે. જે આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પ્રેમ દરવાજા ગુરુ લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ આગળ જાહેરમાં વોચમાં રહેતા ટ્રાન્સપોર્ટ મારફતે પાર્સલોમાં આવેલ બોક્સમાંથી અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટની વિદેશી દારૂની 750 મિલીની બોટલ નંગ 180 કુલ કિંમત ₹2,94,736 તથા મોબાઈલ ફોન નંગ 2 કિંમત ₹20,000 તથા સ્વિફ્ટ કાર કિંમત ₹4 લાખ મળી કુલ 7,14,736ની મત્તાની મુદ્દામાલ સાથે નીચે જણાવેલ આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આરોપીઓની વિગતો જોતા એક રાજ્યપાલસિંહ કિશોરસિંહ મોહમ્મદસિંહ રાઠોડ ઉંમર વર્ષ 24 રહેવાસી નવદુર્ગા શેરી નંબર 3 સુતા હનુમાનવાડી શેરી અંદર કોઠારિયા મેઇન રોડ રાજકોટ શહેર. બીજો વોન્ટેડ આરોપી યશ મુન્ના ઠાકર રહેવાસી કોઠારિયા મેઇન રોડ રાજકોટ મોબાઈલ નંબર 9137349371. નોંધાયેલી ગુનાની વિગતો જોતા ડીસીબી પોલીસ સ્ટેશન પાર્ટ સી માં પ્રોહિબિશન એક્ટ કલમ 65A, E, 81, 98B અને 116B મુજબ નોંધાયેલ છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.